ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આઠમો અનુવાદ, એમાં પાંચમો સેક્શન. સ યશ્ચાયં પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એકઃ સ ય એવંવિત અસ્માન લોકાત પ્રેત્ય એતમન્નમયમાત્માનમુપસંક્રામતિ એતં પ્રાણમયમાત્માનમુપસંક્રામતિ एतं मनोमयमात्मानमुपसंक्रामति एतं विज्ञानमयमात्मानमुपसंक्रामति एतमानन्दमयमात्मानमुपसंक्रामति तदप्येष श्लोको भवति. એટલે આચાર્યએ સમજાવ્યું, પરમાત્મા જ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એટલે પૂર્વ પક્ષીએ કહ્યું, નનુ તસ્યાપી તદ્ભાવાપત્તિ અનુપન્ના એવ. આપણે થોડા પાછળ જઈએ, કારણ કે બહુ વખતે આવે છે ને તૈત્તિરીયનો ક્લાસ. તસ્યાપી તદ્ભાવા નનુ નનુ એટલે ડાઉટ. તસ્યાપી તદ્ભાવાપત્તિ અનુપન્ના, આ વસ્તુ યોગ્ય નથી. શું? પરમાત્મા જ પરમાત્માની પ્રાપ્તિ કરે, આવું તો કંઈ હોય? પ્રાપ્તિ કરનાર પ્રાપ્તિના વિષયથી તો ભિન્ન હોય જ નહીં. તો પ્રાપ્તિ જ શેના માટે હોય? એટલે આ પ્રશ્ન ઉઠાવેલો અને એ બધું ઘણું આપણે એમાં જોયું હતું. અને એમાં સિદ્ધાંતિ એટલે આચાર્ય કહે છે, ન અવિદ્યાકૃત તાદાત્મ્ય અપોહાર્થત્વાત યાહિ બ્રહ્મવિદ્યા સ્વાત્મપ્રાપ્તિ ઉપદિશ્યતે સા અવિદ્યાકૃતસ્ય અન્નાદિ વિશેષાત્મન આત્મત્વેન અધ્યારોપિતસ્ય અનાત્મન અપોહાર્થ. એટલે તમે જે કહો છો કે આ યોગ્ય નથી, પરમાત્માની પ્રાપ્તિ ન કરે, બરાબર ને? આ પેલો વિદ્વાનની આપણે વાત કરતા હતા. એટલે એ વિદ્વાન આત્મા જ પરમાત્મા છે ને એ વાસ્તવમાં એ પરમાત્મા જ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. ન અવિદ્યાકૃત તાદાત્મ્ય અપોહાર્થત્વાત. એટલે આ અવિદ્યાકૃતતા, એટલે તમે જે કહો છો કે આ યોગ્ય નથી, એ યોગ્ય નથી, એમ નનો અર્થ એ છે. એટલે તાદાત્મ્ય જે છે, વાસ્તવની અંદર આત્મા વગેરે સાથે, અનાત્મા સાથે તાદાત્મ્ય છે, તાદાત્મ્ય અધ્યાસ વગેરે જે રહેલું છે એ અવિદ્યાકૃત છે. અપોહાર્થત્વાત એટલે ખરેખર પોતાએ પરમાત્મા હોવા છતાં પણ પરમાત્માથી ભિન્ન માનનારો. કેમ? તો કે અવિદ્યાકૃતસ્ય સા અવિદ્યાકૃતસ્ય અન્નાદિ વિશેષાત્મન આત્મત્વેન અધ્યારોપિતસ્ય અનાત્મન અપોહાર્થા. અવિદ્યાકૃતસ્ય અન્નાદિ વિશેષાત્મન આત્મત્વેન, અવિદ્યાકૃતસ્ય અવિદ્યાને કારણે આ વસ્તુ છે. શું? અન્નાદિ વિશેષાત્મન, અન્નમય વગેરે જે છે એને વાસ્તવની અંદર આત્મત્વેન, એ જે અનાત્મા છે એને આત્મત્વેન આત્મા રૂપે અધ્યારોપ કરેલો છે. અને એ અનાત્મન અપોહાર્થા, એ અનાત્માનો વાસ્તવમાં આત્માનાત્મ વિવેક કરીને એને અનાત્મા રૂપે જાણવું. અપોહાર્થા વિદ્યા, બ્રહ્મવિદ્યા. આ બ્રહ્મવિદ્યા છે એનો ઉદ્દેશ અપોહા,
નિરાશ કરવો. શું? જે અધ્યારોપ કરેલો છે આત્મા રૂપે, વાસ્તવિક રીતે હું બ્રહ્મ હોવા છતાંય આ અન્નમય પ્રાણમય વગેરેનો જે આત્મા પર અધ્યારોપ કરેલો છે, જે ખરેખર અનાત્મા છે, એનો નિરાશ કરવો. અર્થાત એ ખરેખર હું વાસ્તવની અંદર સર્વથી મુક્ત છું, અન્નમય પ્રાણમય વગેરે તો અનાત્મા છે, એ વસ્તુ જાણે છે. એટલે એ રીતે વાસ્તવમાં પરમાત્મા જ પરમાત્માની પ્રાપ્તિ કરે છે, કારણ કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને. કથમ એવ, પૂર્વપક્ષી કહે છે, કથમ એવમ અર્થતા અવગમય તે, તમે આવો અર્થ કેવી રીતે લાવ્યા કે અધ્યારોપિતસ્ય નિવૃત્તિ અને સ્વાત્મ પ્રાપ્તિ, અધ્યારોપની નિવૃત્તિ થઈ જાય અને સ્વાત્મ પ્રાપ્તિ, આત્મા જ બ્રહ્મ છે એની વસ્તુ એની પ્રાપ્ત થઈ જાય, બ્રહ્મને પ્રાપ્ત કરે, એવું તમે ક્યાંથી લઈ આવ્યા? અર્થાત અવિદ્યાની જ નિવૃત્તિ એટલા માત્રથી જ બ્રહ્મની પ્રાપ્તિ કરી લે, એવું તમે ક્યાંથી લઈ આવ્યા? સિદ્ધાંતિ કહે છે વિદ્યા માત્ર ઉપદેશાત વિદ્યાયાશ્ચ દ્રષ્ટમ કાર્યમ અવિદ્યા નિવૃત્તિ તચ્ચ હ્ય વિદ્યા માત્રમ આત્મપ્રાપ્તૌ સાધનમ ઉપદિશ્યતે. વિદ્યા માત્ર ઉપદેશાત, વિદ્યાનો જ અહીંયા તો ઉપદેશ છે, જ્ઞાનનો જ ઉપદેશ થયેલો છે. તત્વમસી વગેરે જુઓ, અયમ આત્મા બ્રહ્મ, આ બધા વાક્યો શું છે? અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા જેને હું કરું છું, આત્મા બ્રહ્મ છે, તત્વમસી છે, આ બધા તું જ તે છું. તું તે એટલે શું? પણ તે એટલે જગતનું કારણ, એની તો પહેલાં વાત આવે છે. જગતનું કારણ બ્રહ્મ જે છે તે તું છું. એટલે વાસ્તવની અંદર એ વિદ્વાનનો આત્મા પરમાત્મા જ છે, પરંતુ આ અન્નમય વગેરે જે અનાત્મા છે, જે અવિદ્યાને કારણે, અનાત્મા શબ્દ જ અવિદ્યાથી આવ્યો, કંઈ અનાત્મા નામની વસ્તુ નથી. સમજ, અનાત્મા આત્મા બે તો થયું ને. અરે અનાત્મા શબ્દ જ અવિદ્યાને કારણે છે, નહીં તો જે છે આત્મા જ છે. એટલે વાસ્તવમાં અન્નમય વગેરે જે છે, એટલા માટે તો પછી બધું બ્રહ્મ થઈ ગયું. અરે આ શરીરે બ્રહ્મ ને બધું બ્રહ્મ, આ શરીરે બ્રહ્મ ને સ્વામીનું શરીરે બ્રહ્મ ને પેલાનું શરીરે બ્રહ્મ, એવું જ્ઞાન જેને થાય, બધું હું જ છું એમ જ થાય, બધું હું આત્મા જ છું એવું થઈ ગયું. તો પછી પહેલાં એના આત્મા વિવેક કર્યો ને હવે બધું આત્મા થઈ. એટલે અવિદ્યાને કારણે પછી આપણે એને અનાત્મા કહીએ, એને હું મારી જાતને બ્રહ્મ કહું કે ચૈતન્ય કહું કે વગેરે વગેરે. પણ ચૈતન્ય કે બ્રહ્મ છું એ છેવટે એટલે કે જે સર્વ કાંઈ છે એ બ્રહ્મ છે. એટલે આ શરીર, મન, બુદ્ધિ, વૃત્તિઓ, સ્મૃતિ, આ ભૂખ, તરસ, પ્રાણ અને બધા પ્રાણ અને બધી વસ્તુ એક આત્માથી એને કશું નથી, એવું જ જ્ઞાન થાય. એવું જ જ્ઞાન છે જેને, એનું નામ વિદ્વાન. એની એટલે વિદ્યા માત્ર ઉપદેશાત વિદ્યાયાશ દ્રષ્ટમ, વિદ્યાનું દ્રષ્ટ કાર્ય એટલે સીધું કાર્ય શું? અવિદ્યા નિવૃત્તિ. તચ્ચ ઇહ વિદ્યા માત્રમ આત્મપ્રાપ્તો સાધનમ ઇહ ઉપદિશ્યતે. અને માટે આ શાસ્ત્રમાં તો કેવળ વિદ્યાનો જ ઉપદેશ છે. એ જ બતાવે છે કે મોક્ષની પ્રાપ્તિ કે બ્રહ્મ પ્રાપ્તિ માટે વિદ્યા પૂરતી છે. જો વિદ્યા પૂરતી હોય તો પછી એ એક જ વસ્તુની નિવૃત્તિ કરી શકે, અને એ છે અવિદ્યાની. તો પછી પ્રશ્ન જ અવિદ્યાને નો હોવો જોઈએ, જેને કારણે પોતાને પરમાત્માથી ભિન્ન માનતો હતો. અવિદ્યાની નિવૃત્તિ થઈ તો એ પરમાત્માની જાણે કે પ્રાપ્તિ કરે છે. પેલી ઇંગ્લિશ ક્લાસમાં 4 વાગે અવિદ્યા એટલે વાસ્તવની અંદર તચ્ચ ઇહ વિદ્યા માત્ર, ઇહ અહીંયા આ શાસ્ત્રની અંદર વિદ્યા માત્ર આત્મપ્રાપ્તિ માટે વિદ્યા માત્ર સાધનમ, વિદ્યા સાધન છે. આવું કહ્યું એટલે પૂર્વ પક્ષી કહે છે ના, માર્ગ વિજ્ઞાન ઉપદેશવતી ચેત તદ આત્મત્વે વિદ્યા માત્ર સાધનોપદેશ અહેતુ કસ્માત દેશાંતર પ્રાપ્તો માર્ગ વિજ્ઞાન ઉપદેશ દર્શનાત નહીં ગ્રામ એવ ગંતા ઇતિ ચેત. એવું કેમ ના હોય? એટલે પહેલું જે છે ને એ તો સંગ્રહ વાક્ય છે, માર્ગ વિજ્ઞાન ઉપદેશવત ઇતિ ચેત. આ આચાર્યની સ્ટાઇલ છે આવી કે પહેલાં સંક્ષેપમાં ઉત્તર આપો, પછી એ પોતાના જ ઉત્તર જે સંક્ષેપમાં છે એને વિસ્તારથી સમજાવો. એટલે પૂર્વ પક્ષી કહે છે કે આ તો માર્ગ વિજ્ઞાન ઉપદેશ છે. હા, એટલે આત્મા બ્રહ્મ છે, પરંતુ વાસ્તવની અંદર એ બ્રહ્મને પ્રાપ્ત કરે ત્યાં સુધીનો જે માર્ગ છે એનો ઉપદેશ આપે શાસ્ત્ર. બોલો, એટલે એ માર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરે પછી એ માર્ગે એને જવું પડે ને. એટલે અત્યારે એક બ્રહ્મ છે ને બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય એવું ના હોય. આત્મા ભલે બ્રહ્મરૂપે રહ્યો હોવા છતાંય શાસ્ત્ર તો એ બ્રહ્મ સુધી જવા માટેનો, મોક્ષ સુધી જવા માટેનો માર્ગનો ઉપદેશ આપે છે. એટલે
વાસ્તવની અંદર એ કંઈ અન્ય સાધન માર્ગ વિજ્ઞાન અર્થાત માર્ગનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એણે કરવું પડે, બધું પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે છેવટે બ્રહ્મને પહોંચે, મોક્ષ પ્રાપ્ત કરે. એટલે એ રીતે વાસ્તવની અંદર એ આ પ્રકારે માર્ગ વિજ્ઞાન રહેલું છે. નહીં ગ્રામ એવ ગંતાઈતી ચેત, બરાબર ને? ગામ, એને બીજે ગામ જવું છે તો ગંતા જે છે એને એ ગામ પ્રાપ્ત કરવું હોય, બરાબર, એ ગામ જવું છે એટલે એ ગ્રામ પ્રાપ્ત કરવું હોય તો પછી એને માર્ગનો ઉપદેશ આપવો પડે કે ના આપવો પડે? આપવો જ પડે ને. એટલે હજુ એ પહોંચ્યો નથી, માર્ગનો એને ઉપદેશ અપાય, અને એ માર્ગનો ઉપદેશ અપાયા પછી એ માર્ગે એણે આમ જવું પડે, અને છેવટે ગામ પહોંચી જાય ત્યારે આપણે કહીએ કે એણે ગામ પ્રાપ્તિ થઈ. એવી ને એવી રીતે બ્રહ્મ પ્રાપ્તિ, ગામની જગ્યાએ બ્રહ્મ પ્રાપ્તિ માટે શાસ્ત્ર તમે કહો છો કે વિદ્યાનો મતલબ બ્રહ્મ જ્ઞાન આપે છે, પણ એ તો બ્રહ્મ સુધી પહોંચવા માટેનો માર્ગનો ઉપદેશ આપે છે. હા, એ કંઈ એટલે વાસ્તવમાં હજુ એણે પ્રયત્ન, જેમ પેલી વ્યક્તિએ ગંતાએ પેલા જનારે એ માર્ગે જઈને પછી છેવટે ગામ પ્રાપ્ત કરવાનું, એવી રીતે આ જીવે પણ આ રીતે, આ વિદ્વાન, હવે તો વિદ્વાન કહ્યો પણ પહેલાં તો જીવાત્મા, એ જીવાત્મા જે છે એ આ માર્ગનો ઉપદેશ પ્રાપ્ત કરી અને પછી એ માર્ગે આગળ વધે ત્યારે વાસ્તવની અંદર, એટલે એનું કહેવાનું એ છે કે કેવળ જ્ઞાન સાધન નથી, બીજા સાધનનું અનુષ્ઠાન કરવું પડે. અને ત્યારે અહીંયા લોકોએ બધા વેદાંતમાં આવું જ બધું સમજ, બરાબર છે હું બ્રહ્મ છું, પરંતુ વાસ્તવમાં કે આટલા ઉપદેશથી કે અમને બ્રહ્મ પ્રાપ્તિ નથી થતી. હવે શું કરવું જોઈએ? ધ્યાન કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, આ કરવું જોઈએ, શું કરવું જોઈએ? શું પ્રેક્ટિસ કરવી જોઈએ? પ્રેક્ટિસ, કોઈ પ્રેક્ટિસ અહીંયા ચાલે એવી જ નથી. ભાઈ શું કરો તમે? હવે જેટલી પ્રેક્ટિસ વધારે એટલું આપણે દૂર જતા જઈએ, એવું છે આ તો. જેટલી પ્રેક્ટિસ, કશીક અપેક્ષા જ્ઞાનથી અન્યની અપેક્ષા હોય તો પછી તો દૂર જ જઈ રહ્યા છે. એનીવે, એટલે અહીંયા આ ગામ જવાના માર્ગનો ઉપદેશ અપાયા પછી એણે જવું પડે અને ત્યારે ગામ પ્રાપ્તિ થાય. એવી રીતે બ્રહ્મ પ્રાપ્તિ માટે પણ આજે અહીંયા ઉપનિષદ કહી રહ્યું છે એ માર્ગ વિજ્ઞાન સમાન છે, અને માટે એ માર્ગે પછી આ જીવાત્માએ જવું પડે ત્યારે છેવટે બ્રહ્મ પ્રાપ્ત કરે. એટલે તમે 3 વર્ષ ભણો કોર્સમાં, 12 વર્ષ ભણો, 25 વર્ષ ભણો, આ બધું હજુ અત્યારે માર્ગ વિજ્ઞાન મળી રહ્યું છે. બોલો, હજુ તો માર્ગનો ઉપદેશ અપાઈ રહ્યો છે, અને પછી એ માર્ગનો ઉપદેશ પ્રાપ્ત કરી બરાબર કયો રસ્તો છે બરાબર ગોઠવી મનમાં, અને પછી એ માર્ગે શરૂ કરો ત્યારે એક દિવસ પહોંચી જશો બ્રહ્મ. તમે એવી રીતે રાખો, એક દિવસ મોક્ષ પ્રાપ્ત કરી લેશો. સ્લોલી આપણે કહેવાનું, સ્લોલી, કારણ કે બહુ ધીમું ધીમું જવાય છે, એટલે સ્લોલી એકદમ ધીમેથી એક દિવસ બ્રહ્મને પહોંચી જશે. પેલો માર્ગે જઈ રહ્યો હોય, મારા જેવો હોય, ધીમે ધીમે ધીમે, જ્ઞાન તો છે, કયા માર્ગે જવાનું આપી દીધું જ્ઞાન, બરાબર, અને હવે હું એ માર્ગે જાઉં ધીરે ધીરે ધીરે, ત્યારે એક દિવસ ગામ પહોંચી જઈશ. એવી રીતે એવું રાખો. એટલે નહીં ગ્રામ હે એવ ગંતાયથી ચેત, કંઈ ગામ થોડો ગંતા છે. તમે કહો છો એ બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે. અરે ભાઈ, જનારો જે છે એ બ્રહ્મ નહીં. જનારાને માર્ગનો ઉપદેશ ઉપનિષદ આપ્યો અને જનારો એક દિવસ બ્રહ્મને પહોંચશે. ગામ કંઈક થોડું ગંતા છે. ગામ, આ ગંતા એટલે જનારો જે છે એ થોડો ગામ છે. એટલે જનારાએ ગામ પ્રાપ્ત જરૂર કરે, પરંતુ એ માર્ગે જ આગળ વધવા. પૂર્વ પક્ષી આટલું નથી જોઈ શકતો કે માર્ગનો ઉપદેશ આપવો હોય તો 12 વર્ષ ભણવાની જરૂર હોય. દાખલા તરીકે તમે મને કહો કે ભાઈ હું અમદાવાદમાં જ હોઉં, સમજો, કલ્પના કરો તો અમદાવાદમાં જ હોઉં ને તમે કહો સ્વામીજી ભિક્ષામાં આવજો, મેં કહું હા. એટલે હું પૂછું કયો રસ્તો, તમે એડ્રેસ આપો અને કયા રસ્તે આવવાનું વગેરે. તમે મને 1 વાર કહો, 2 વાર કહો, કદાચ 3 વાર કહો, પછી એટલે માર્ગનો ઉપદેશ આપવો હોય તો 12 વર્ષ ભણવું પડે. મને કહો 12 વર્ષ સુધી માર્ગનો ઉપદેશ અપાય કોઈ દિવસ? આજે કાલે 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 તો સ્વામી ભૂખ્યો મરી જાય, હજુ તો ભિક્ષામાં જ નથી આવ્યો. એટલે કહેવાનો આશય એ છે, આટલું યા નથી સમજી શકતો પૂર્વ પક્ષી કે માર્ગનો ઉપદેશ આપવો હોય તો આટલું લાંબુ ભણવાની ક્યાં જરૂર છે? અહીંયા તો આપણે કહીએ છીએ કે ભાઈ રોજે રોજ પૌનઃ પુણ્યને શ્રવણમ કુર્યાત, પુનઃ પુનઃ શ્રવણ કરો, શ્રવણ કરો, શ્રવણ કરો. તો પછી આ માર્ગ વિજ્ઞાન ન હોય
તો શું હોય? વિજ્ઞાન હોય. માર્ગ વિજ્ઞાન નહીં, બ્રહ્મને પ્રાપ્ત કરવાના માર્ગનો ઉપદેશ નહીં, બ્રહ્મનો ઉપદેશ. જ્યારે પેલાના કિસ્સામાં ગામ વિશે કોઈ જ્ઞાન નથી અપાતું, ગામે જવાના માર્ગ વિશે ઉપદેશ અપાય છે, મતલબ એને બતાવાય છે, એ જ્ઞાન અપાય છે કે ભાઈ આ માર્ગે જા, બરાબર. ગામ વિશે નથી કશું કહેવાતું. હા, એને પહોંચવું હોય, ગામ પ્રાપ્ત કરવું હોય તો ગામે જવાના માર્ગનો જ ઉપદેશ અપાય છે. અને ગામ વિશે ઉપદેશ નથી અપાતો, એને ખબર છે ગામ વિશે, તો સમજો. અને ન ખબર હોય તો એણે નથી પૂછ્યું તો પેલી વ્યક્તિ કહે નહીં. દાખલા તરીકે હું કહું કે ભાઈ આનયકટ્ટી જવું છે, આ મેં વાત કરી હતી, મને લાગે છે તમને. આનયકટ્ટી જવું છે, આપણે આપણા આશ્રમમાં, કોઈમ્બતુરમાં આશ્રમમાં હોઈએ અને આનયકટ્ટી ગામ જવું છે, નજીક છે ને આનયકટ્ટી ગામ, એ છેલ્લું તામિલનાડુ ને કેરાલાની બોર્ડર પર છેલ્લું ગામ તામિલનાડુમાં. એ આનયકટ્ટી ક્રોસ કરો એટલે કેરાલાની બોર્ડર પ્રવેશ કરો. આનયકટ્ટી ગામ, આનય એટલે હાથી તામિલ ભાષામાં, કટ્ટી એટલે એને બાંધવાની જગ્યા, એટલે આમ તો હાથીને બાંધવાની જગ્યા એવું. પણ એ વિસ્તારની અંદર જંગલી હાથીઓ બહુ જ છે, જંગલમાંથી બહાર આવતા હોય છે, ઘણીવાર આપણા આશ્રમમાં આવેલા છે. એનીવે, એટલે વાસ્તવની અંદર આનયકટ્ટી ગામ જવું હોય, હું તમને પૂછું તો તમે આનયકટ્ટી ગામ વિશે ઉપદેશ આપો કે આનયકટ્ટી જવાના માર્ગનો ઉપદેશ આપો? મેં પૂછ્યું એનો ઉત્તર આપો ને તમે. હું તમને પૂછું આનયકટ્ટી જવાનો માર્ગ, ને તમે એક આનયકટ્ટી વિશે શરૂ કરો. 5000 એની વસ્તી 5000ની છે, મોટાભાગના તામિલિયન લોકો છે, પણ એ લોકોના ભાષાની અંદર થોડું મલયાલી ભાષા આવી જાય છે. એ લોકોનો મુખ્ય વ્યવસાય એ ખેતી છે. પણ મેં ક્યાં પૂછ્યું છે તમને? મેં તમને પૂછ્યું આનયકટ્ટી જવાના માર્ગનો ઉપદેશ આપો. હવે એ વ્યક્તિ ઉપદેશ આપે, બરાબર, જ્ઞાન આપે તો કેટલી વાર? 12 વર્ષ આપે કે એક જ વાર કે? એક જ વાર કે. અહીંયા શું છે કહો? અહીંયા બ્રહ્મ જવાના માર્ગનો ઉપદેશ હોય તો કેટલી વાર આપવો પડે? એક જ વાર આપવો પડે. અરે 9 વાર પેલાને કહ્યું, શ્વેત કેતુને ઉદ્દાલકે 9 વાર કહ્યું, તત્વમસી 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 તત્વમસી. એ ઉપનિષદ છોડી બીજો ઉપનિષદ, હવે એ જુદી પ્રક્રિયાથી વળી પાછો ઉપદેશ. અરે આ બધાની ક્યાં જરૂર છે? અમને તમે એકવાર કહી દો, બ્રહ્મ પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ આપી દો, પછી અમે અમારી રીતે જતા રહીશું અને પ્રાપ્ત કરી લઈશું. ગામ જેમ પ્રાપ્ત કરી લે પેલો વ્યક્તિ, એવી રીતે એક દિવસ અમે પ્રાપ્ત કરી લઈશું બ્રહ્મને. ના, અહીંયા તો વારંવાર ઉપદેશ. રોજ ક્લાસ ભરો, એમ કે રોજ ક્લાસ ભરો, તો પછી આ માર્ગનો ઉપદેશ નથી ભાઈ, આ તો બ્રહ્મનો ઉપદેશ છે. બ્રહ્મને પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ નથી, બ્રહ્મનો ઉપદેશ. કોને અપાય છે? પેલી વ્યક્તિ જે આ ક્લાસમાં બેઠો છે એને અપાય છે, જે પુસ્તક ખોલીને બેઠો છે એને શાસ્ત્ર કહે છે ને આચાર્ય કહે છે તું તે છું. હા, તું અત્યારે અહીંયા આવ્યો પહેલાં તું બ્રહ્મ જ હતો, નહીં કે તું આ શાસ્ત્ર ખોલ્યું એટલે એકદમ બ્રહ્મ બની ગયો. બ્રહ્મ બનીએ ના શકાય, અનંત વસ્તુ કેવી રીતે બનાય? ચાલો એની વે, પરંતુ અહીંયા તો બ્રહ્મની પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ નથી, બ્રહ્મનો ઉપદેશ છે. અને માટે એ વસ્તુ આચાર્ય કહે છે, ન વૈધર્મ્યાત, તમારું દ્રષ્ટાંત અહીંયા યોગ્ય દ્રષ્ટાંત નથી આ ગામવાળું. તત્ર હિ ગ્રામ વિષયક વિજ્ઞાનમ ન ઉપદિશ્યતે, ગામ વિષયક વિજ્ઞાન એને નહોતું અપાતું. તત્ પ્રાપ્તિ માર્ગ વિષયમેવ ઉપદિશ્યતે વિજ્ઞાન, એને તો એના પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ અપાતો. એટલે ત્યાં એ જનારો અને ગામ જુદી વસ્તુ છે. અહીંયા તો આ જે છે આ સ્પિરિચ્યુઅલ માર્ગે નીકળેલો, આધ્યાત્મિક માર્ગે નીકળેલો જે છે એ જ બ્રહ્મ છે. જે ધ્યેય જે છે એ ધ્યેય એનાથી દૂર છે જ નહીં, એટલું નજીક છે, એટલું નજીક છે, એટલું નજીક છે, એટલું નજીક છે કે અહંના રૂપમાં છે. એટલે ન તથા અહીંયા ભાષ્યકાર કહે છે, જેવું ગામના કિસ્સામાં છે એવું અહીંયા નથી. બ્રહ્મ વિજ્ઞાને વ્યતિરેકેણ સાધનાંતર વિષયમ વિજ્ઞાનમ ન ઉપદિશ્યતે. બ્રહ્મ વિજ્ઞાનથી અન્ય, બ્રહ્મજ્ઞાનથી અન્ય, આત્મજ્ઞાનથી અન્ય સાધનાંતર વિષયમ, અન્ય કોઈ સાધનના વિષયક અહીંયા ઉપદેશ કે જ્ઞાન અપાતું નથી. કેવળ બ્રહ્મ જ્ઞાન જ અપાય છે, બરાબર છે.
અને માટે જ્ઞાન જ વાસ્તવની અંદર બ્રહ્મ પ્રાપ્તિનો જો સાધન હોય તો પછી એ તો એક જ વસ્તુ છે કે તમે બ્રહ્મ હોવ, પરંતુ અજ્ઞાનને કારણે પોતાને બ્રહ્મ ન જાણતા હોવ અને આ અન્નમય વગેરેને આત્મા કહી રહ્યા હોવ, ત્યારે આ જ્ઞાનથી અવિદ્યા નિવૃત્તિ, અધ્યાસ નિવૃત્તિ થઈને તમે હવે પોતાને બ્રહ્મરૂપે કહેશો. અર્થાત તમે હતા જ બ્રહ્મ, પરંતુ તમને નથી ખબર. એટલે માટે અહીંયા બીજા કોઈ સાધનનો ઉપદેશ જ નથી. એ પૂર્વ પક્ષી કહે છે ખોટી વાત કરો છો. ઉક્ત કર્માદિ સાધનાપેક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ પરપ્રાપ્તો સાધનમ ઉપદિશ્યતે ઇતિ ચેત. અરે આ તો બીજો અધ્યાય છે ને તૈત્તિર ઉપનિષદનો. પહેલા અધ્યાયમાં શેનો ઉપદેશ અપાયો છે એ એમને કહો. પહેલા અધ્યાયમાં શેનો ઉપદેશ? તમારા પહેલા અધ્યાયની અંદર, શિક્ષાવલ્લીની અંદર શું પહેલેથી જ બ્રહ્મજ્ઞાન જ અપાઈ રહ્યું છે? અન્ય સાધનોની તો વાત કરવામાં આવી. કયા સાધનની વાત કરી? ઉપાસનાની વાત કરી. શિક્ષાવલ્લીમાં કેટલી બધી ઉપાસનાઓ છે. સંધિ વિષયક ઉપાસના, આ ઉપાસનાને પણ પાંક્ત કર્મ ઉપાસના અને વગેરે વગેરે, કે પાંક્ત ઉપાસના અને કેટલી બધી ઉપાસનાઓ છે. અને પછી એવા બીજા અધ્યાયની અંદર તમને આ બ્રહ્મજ્ઞાન બ્રહ્માનંદ વલ્લીમાં અપાયો. એટલે એનો અર્થ થયો શું થયો કે સાધન અન્ય સાધનની અપેક્ષા તો છે, તમે કેવળ જ્ઞાન કેમ કરો છો એમ. એટલે વાસ્તવની અંદર આ બ્રહ્મનું જ્ઞાન જે છે, જરૂર તમે કહો છો બ્રહ્મ એમના પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ નથી, પરંતુ અમે તો માનીએ છીએ કે છે. તમે બ્રહ્મને પ્રાપ્ત કરો એ પહેલાં તમારે આ બધા સાધનો, કર્મ, ઉપાસના, આ બધા મૂલ્યો આપણા જીવનની અંદર, અને તમારા એટીટ્યૂડ, બધા વલણ, કર્મ પાછળનું ને કર્મફળ પાછળનું, અને કેટલું બધું કહ્યું. માતા પિતા પાછળનું કહ્યું, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શિક્ષાવલ્લીમાં. આચાર્ય દેવો ભવ, આચાર્ય વગેરે બધા, આ બધાને દેવ સમાન ગણો વગેરે વગેરે. અર્થાત આ બધાનો ઉપદેશ અપાયો છે. એટલે એનો અર્થ એવો થયો કે બ્રહ્મજ્ઞાન પહેલાં બધાનો ઉપદેશ અપાયો હોય તો બધા સાધનોની એ જે સાધનોનું અનુષ્ઠાન કરવું એ જ તો થયો માર્ગ. અને પછી બ્રહ્મજ્ઞાનથી આ તમે બ્રહ્મની પ્રાપ્તિ થાય. એટલે અમે હજુ તમે કહો છો કે ગામવાળું દૃષ્ટાંત યોગ્ય નથી, પણ અમે તો માનીએ છીએ કે એવું જ છે. સીધું કશું અહીંયા નહીં, અહીંયા માર્ગે નીકળવું પડે, અને માર્ગ ક્રોસ કરીને છેવટે ગામ પ્રાપ્ત કરે છે પેલી વ્યક્તિ. એવી રીતે આ પણ અહીંયા બધું ક્રોસ કરીને ધીરે ધીરે છેવટે બ્રહ્મને પહોંચશો. સિદ્ધાંતિ ના નિત્યત્વાદ મોક્ષસ્ય ઇત્યાદિના પ્રત્યુક્તત્વાદ. અરે ભાઈ, કર્મ વગેરે જે છે એ મોક્ષનું સાધન નથી, મુક્તિનું સાધન છે જ નહીં, બ્રહ્મ પ્રાપ્તિનું સાધન છે જ નહીં. એટલે સીધું એટલે આમ જાય છે, આમ આવે છે. એ બી પ્રારબ્ધ છે. એટલે કહેવાનો આશય છે, કર્મ જે છે એ કર્મ વાસ્તવની અંદર મોક્ષની પ્રાપ્તિનું સાધન નથી, કારણ કે મોક્ષ તો અહીંયા નિત્ય વસ્તુ છે. અને કર્મ જે છે એનું કર્મ તમે કહો છો કર્મ ઉપાસના વગેરે બધું, તો એનું પછી ફળની વાત આવે, એનું ફળ મોક્ષ થાય. તો પછી એ તો કર્મનું ફળ તો કે ઉપાસનાનું ફળ, કર્મ ઉપાસના સમુચ્ચયનું ફળ એ તો અનિત્ય છે. અને માટે વાસ્તવની અંદર ખરેખર કર્મ વગેરે અહીંયા આ બધા સાધનો છે, જેમ પેલું માર્ગ વિજ્ઞાન છે એવી રીતે સાધનો છે. તમે કહો છો, જરૂર કહીએ છીએ અમે, કર્મ ઉપાસના સાધન છે જરૂર, પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે છે એટલું ખરું. કર્મ ઉપાસના વગેરે એ અમે મોક્ષનું કે બ્રહ્મ પ્રાપ્તિનું સાધન કેમ નથી ગણતા? કારણ કે અવિદ્યાનો પ્રશ્ન છે. પરંતુ આ વિદ્યા પ્રાપ્તિ માટેની યોગ્યતા માટે આ બધા સાધનો છે. એનો તમે માર્ગ કેવો તો કહો, વાંધો નથી. આ માર્ગે નીકળ્યો, આધ્યાત્મિક માર્ગે નીકળ્યો, હવે કર્મયોગ કરે છે, તો ઉપાસના કરે છે, આ તીર્થયાત્રા છે, આ છે તે છે, એટલે બધું ઘણું ગઈકાલે મેં કહ્યું પ્રાણાયામથી માંડીને બધું પૂજા કરે છે, આ કરે છે, તે કરે છે. આ બધું માર્ગ ગણવો તો ગણો, અમને વાંધો નથી. પણ આ બધું કરવા આ બધું કરવાથી વાસ્તવમાં એ બ્રહ્મની નજીક જઈ રહ્યો છે. જેમ પેલો ગંતા ધીરે ધીરે માર્ગે નીકળ્યો ને હવે આગળ ગામની નજીક જઈ રહ્યો છે, એવી રીતે આ બ્રહ્મની નજીક જઈ રહ્યો છે. આવું નથી, કારણ કે
તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. એટલે માર્ગે નીકળેલો જે છે કેવળ યોગ્યતા પ્રાપ્ત કરે છે. તમારે એ રીતે કહેવું હોય તો કહો, યોગ્યતા પ્રાપ્ત કરે. જ્ઞાન માટે યોગ્ય, કોઈ પણ જ્ઞાન માટે અધિકારીત્વ જોઈએ. બધા બધી વસ્તુના અધિકારી ના હોય, બધા બધી વસ્તુ માટે ક્વોલિફાય ના હોય. એ તો આપણે જાણીએ જ છીએ. હવે એન્જિનિયરિંગના ક્લાસમાં જઈને હું બેસું, માસ્ટર્સ ભણતા હોય બધા, પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, એના ક્લાસમાં જઈને હું બેસું, મને શું સમજણ પડવાની છે, શું જ્ઞાન મળવાનું છે? કેમ? અધિકારી નથી. હા, એટલે વાસ્તવની અંદર અને એવું બને કે ત્યાંના એન્જિનિયરિંગ કોલેજનો વ્યક્તિ જેણે આ બધું કશું ખબર જ નથી, એ સીધો અહીંયા આવીને અત્યારે બેસી જાય, તેને એને શું, એ પહેલો પ્રશ્ન જ થાય કે આ બ્રહ્મ શું વસ્તુ બોલે છે, આ બ્રહ્મ બોલે છે, ભ્રમ કરે છે કે બ્રહ્મ કરે છે? એટલે એ એનો અધિકારી નથી. એટલે આવી વસ્તુ છે. એટલે કહેવાના આશય છે, જરૂર તમારે કહેવું હોય માર્ગનો તમને બહુ ખુશ થયા હો, ખરેખર નહીં, પરંતુ થયો તો આ ગણો, કર્મયોગ, ઉપાસના, વેલ્યુઝ, એટીટ્યુડ્સ, આ બધું. પણ તેથી કંઈ તમે બ્રહ્મની નજીક જઈ રહ્યા છો એવું નથી, તમે જ બ્રહ્મ છો. આ બધાથી યોગ્યતા પ્રાપ્ત કરીને તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો જે અવિદ્યાને કારણે તમારી ને બ્રહ્મની વચ્ચે અંતર જણાતું હતું, બરાબર, દૂર થઈ જશે. મોક્ષને તમારી વચ્ચે અંતર જણાતું હતું, મોક્ષને જીવનનું ધ્યેય માન્યું ને હું એ ધ્યેય પ્રાપ્ત કરનારો જાણે જુદા હતા એવું લાગતું હતું. એ હવે પૂરું થઈ ગયું. અવિદ્યા નિવૃત્ત થઈ તો તમને સમજાઈ ગયા કે તમે જ બ્રહ્મ છો. એટલે એ રીતે મોક્ષ નિત્ય વસ્તુ છે, કર્મ વગેરે જે છે તો અનિત્ય ફળ આપે, બરાબર. અને માટે અને ગમે તે ફિલોસોફી હોય, ગમે તે દર્શન હોય, આ વેદાંત દર્શન હોય કે બૌદ્ધ દર્શન હોય, જૈન દર્શન હોય, ગમે તે બધા મોક્ષને નિત્ય માને છે. ભલે મોક્ષનો કન્સેપ્ટ એમનો જે હોય તે, પણ મોક્ષને નિત્ય માને છે. અનિત્ય મોક્ષમાં કોઈને રસ નથી. કેમ અનિત્ય મોક્ષમાં કેમ રસ નથી? અનિત્ય મોક્ષ તો રોજ મળે છે. હા, તો પછી શા માટે ભણવું જોઈએ? અનિત્ય મોક્ષ મળે છે કે નથી મળતો? મળે જ છે ને. ભયમાંથી મુક્તિ, શોકમાંથી મુક્તિ, અલ્પતામાંથી મુક્તિ, સંસારમાંથી મુક્તિ, તાણમાંથી મુક્તિ, બધામાંથી મુક્તિ રોજ તો મળે છે. અરે આ ક્લાસમાં ને ક્લાસમાં મળી શકે અત્યારે. હા, બસ આટલું જ કરવાનું છે. આમ કરી દો એટલે થઈ ગયું. અનિત્ય મોક્ષ તો બધું છે જ ને. હા, કેમ? પણ એ અનિત્ય ક્યાં છે? અનિત્ય જ છે ને. 6 કલાકનો છે. બપોરે સુઈ જાવ તો કલાકનો, અડધો કલાકનો. હા, પછી જાગો એટલે આમ હાથ કેમ મૂકો છો જાગો ત્યારે? મોક્ષ ગયો, સંસાર આવ્યો, વળી પછી રાત પડી, પાછી રાત પડી એટલે વળી પાછો સંસાર ગયો, પાછો મોક્ષ આવ્યો, વળી સવાર પડી, પાછું આમ થયું. હા, અનિત્ય મોક્ષ તો અનુભવનો જ વિષય છે. તે એના એ એટલે શાસ્ત્ર કે અનિત્ય મોક્ષની વાત ન કરે ને કોઈને રસે ન હોય, એ તો રોજ મળે જ છે ને. અનિત્ય મળે છે એને નિત્યમાં બદલવો છે, આ તો તકલીફ છે. હા, આપણે કંઈક ચાખી ગયા હોય ને, પેલો કે વાઘ લોહી ચાખી ગયો હોય માણસનો, પછી એ બીજા ત્રીજા શિકારની હવે એને માણસ જ જોઈએ છે. આવું છે. આપણે આપણી હાઈટ એકવાર જોઈ લીધી હોય ક્યાં સુધી મને મળી શકે એમ છે, પછી એનાથી ઓછું મળે તો આપણને પાલવે જ નહીં. આ બહેનોએ આ રસોઈ કરતા હોય ઘણીવાર, એટલે દરેક ગૃહિણીનો એક આમ અમુક વસ્તુમાં હથોટી હોય એ લોકોની, એવું હોય છે. અને આ જે રસિયાઓ હોય ને એ લોકોને ખબર હોય કે આ પેલા બેન આ વસ્તુ બહુ સરસ બનાવે, આ જે છે આ સરસ બનાવે, આ આવું સરસ બનાવે. એટલે એમના ઘેર જાય ને એટલે આવી જ માગણી કરે, તમે પેલું બનાવો. પેલા બેન હોય ખરા, હોશિયાર હોય કંઈક વસ્તુ બનાવવામાં, અને બનાવે. એ તો ઘણીવાર બનાવ્યું હોય પહેલાં, એટલે એમને ખબર હોય કે કેવું બનાવી શકે છે, બરાબર. અને હવે આ બનાવ્યું, આ ભાઈએ આ લોકો આવ્યા ને એમણે કહ્યું ને, ભાઈ એટલે ગમે તે આવ્યા ને એમણે કહ્યું કે બનાવો, એટલે બનાવ્યું. અને આ લોકો હા 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 કરવા માંડે ખાઈને. પણ આ બેનને પછી એમ બધા કંઈક બહુ સરસ થેન્ક યુ તમે બહુ સરસ જમાડે, આમ તેમ ફલાણું ઠીકું. પણ આ બેન કેમ કોઈ કારણસર ખુશ નથી થતી? તો આમ તો આવું સાંભળે પોતાની પ્રશંસા તો ખુશ થવા જોઈએ, પણ એ નથી થતા. કારણ કે એ જાણે છે કે આ બનાવ્યું એના કરતાં સારું એ બનાવી શકે છે. અને સારું બનાવી શકે છે કેવી રીતે ખબર? પહેલાં બનાવ્યું છે. એટલે વન્સ યુ નો યોર હાઇટ, યુ કેનોટ સેટલ ફોર એનીથિંગ લેસ ધેન ધેટ. આવું છે જીવનમાં. તમે એકવાર એક વસ્તુ પ્રાપ્ત કરી હોય ને પછી એનાથી ઓછું, એકવાર વિમ્બલ્ડન જીતેલો હોય પછી એને પછી ભવિષ્યની બીજી ટુર્નામેન્ટની અંદર બીજું એનાથી ઓછું કદાચ મળે થોડુંક, કે ભાઈ ચાલો
વિમ્બલ્ડન ટાઇટલ ન જીત્યા પણ સેકન્ડ સીડ, બીજા નંબરે હું આવ્યો. તો ખુશ તો થા ભાઈ, આટલી દુનિયાની અંદર તું બીજા નંબર, પણ એને રાજી તો રડે છે, રડે. આવું છે. એટલે અનિત્ય મોક્ષ, તમે આ સંસારમાંથી મુક્ત થઈ જાઓ છો, તમે તમારી જાતને સંસારમાંથી મુક્ત જુઓ છો રોજે રોજ, એટલે જ તો પછી જાગ્રત કાળે એવા જ પરિસ્થિતિના નિર્માણ માટે પ્રયત્ન કરો છો. પરંતુ સમજવાની જરૂર છે આટલું, કે જેમ સુષુપ્તિ પ્રયત્ન વગર આવે છે, હે ને, પ્રયત્ન મૂકી દો તો જ સુષુપ્તિ આવે, અને તો ના આવે. પ્રયત્ન કરો, તમારો સંકલ્પ હોય, એ બધું ચાલતું હોય તો જાગ્રત જ છો. બધા પ્રયત્નો, સંકલ્પ બધું નિવૃત્ત કરી દો તો આપોઆપ જ તમારી સહજ સ્થિતિમાં આવી જાઓ છો. સંસારમાંથી મુક્ત તમે તો છો જ ત્યાં, પણ સંસારમાંથી મુક્ત છો. એનો અર્થ એવો થયો કે સંસારમાંથી મુક્તિ માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. આવું છે. પ્રયત્નની જરૂર નથી, તો હવે ક્લાસ ભરવાના છોડી દઈએ એમ નહીં. એટલે કોઈ કર્મ વગેરેની અપેક્ષા નથી. હું આ કરું ને તે કરું ને પેલું મેળવું ને આ પેલું કરું ને. જેટલો વધુ પ્રયત્ન એટલા તમે દૂર જતા જાઓ છો. જાણે કે દૂર, તમે તમારી જાતથી બ્રહ્મથી દૂર ન થઈ શકો, પરંતુ જાણે એવું કહેવાય આમ તમારે ઉલટી દિશા જાણે પકડી લીધી એવી વસ્તુ છે. એટલે નિત્ય મોક્ષ જે છે, નિત્ય મોક્ષના જ અપેક્ષા છે ને. નિત્યનો અર્થ જે છે કે કોઈ સાધનની અપેક્ષા નથી. નિત્ય એટલે નિરપેક્ષ, અપેક્ષા વગરની વસ્તુ જ નિત્ય હોય. કોઈ અપેક્ષાએ કોઈ વસ્તુ હોય તો એ નિત્ય ન હોય, અનિત્ય હોય. અને માટે કહેવાનો આશય એ છે કે આ બ્રહ્મ જ્ઞાન જે છે એ વાસ્તવની અંદર એ પ્રમાણતંત્ર છે, બ્રહ્મતંત્ર છે. વસ્તુ જેવી એવું જ્ઞાન, અને વસ્તુ બ્રહ્મ હોય તો પછી બ્રહ્મ જ્ઞાન. અને બ્રહ્મ કેવું છે? મુક્ત છે. તો બ્રહ્મ જ્ઞાન પણ કેવું છે? મુક્ત છે. મુક્ત એટલે મુક્તિ આપનારું છે, જ્ઞાન જ મુક્તિ આપનારું છે એમ. એટલે મોક્ષ જે છે, બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ, અન્ય કોઈ સાધનની અપેક્ષા નથી, એ આપણે સમજી શકીએ છીએ. કારણ કે બ્રહ્મ જ્ઞાન બ્રહ્મને અનુરૂપ હોય, જે તે વસ્તુનું જ્ઞાન એ વસ્તુને અનુરૂપ હોય, અને વસ્તુતંત્ર કહેવામાં આવે છે. જેવી વસ્તુ એવું એનું જ્ઞાન. ફૂલ હોય તો ફૂલનું જ જ્ઞાન થાય, ફળનું જ્ઞાન ના થાય, એવી વસ્તુ છે. લાલ ફૂલ હોય તો લાલ ફૂલ જ્ઞાન તમારું એ લાલ ફૂલનું જ હોય. એ લાલ ફૂલ જોઈને તમને લાલ પપૈયું યાદ ના આવે કે લાલ ચેરી યાદ ના આવે. અને તમે કહો કે ના આ તો લાલ ચેરી છે, તો એ જ્ઞાન નથી, એ ભ્રમ છે. જેવી વસ્તુ એવું જ્ઞાન. અને માટે વસ્તુ બ્રહ્મ હોય ને મુક્ત જ હોય, અમર્યાદિત હોય, અનંત હોય, મુક્ત હોય, કોઈ પ્રકારની મર્યાદા વગરનું હોય, તો બ્રહ્મ જ્ઞાન પણ કેવું છે? મુક્તિ આપનારું છે. અને માટે એ બ્રહ્મ જ્ઞાનની જ અપેક્ષા છે, બીજા કોઈ સાધનની અપેક્ષા નથી. અને એ બ્રહ્મ જ્ઞાન શું છે? અયમ આત્મા બ્રહ્મ, આત્મા જ બ્રહ્મ છે. આ તો જ્ઞાન છે, તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. જુઓ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. અને માટે વાસ્તવની અંદર જ્ઞાનથી અન્ય કોઈ સાધનની અપેક્ષા નથી. કારણ કે મુક્તિ માટે, મુક્તિ નિત્ય વસ્તુ છે. નિત્ય વસ્તુઓને કશાની અપેક્ષા ના હોય, કોઈ પણ બીજા સાધનની અપેક્ષા ના હોય. કેવળ અવિદ્યા નિવૃત્તિની જ આવશ્યકતા છે, અને એના માટે જ્ઞાન જ પૂરતું છે. જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે, અને એવી રીતે અવિદ્યાની નિવૃત્તિ કરે. આના માટે કર્મ હોય કે કર્મ અને ઉપાસના હોય, બધી વસ્તુઓ જરૂર પહેલાં અધ્યાયમાં કહ્યું, પરંતુ એ અહીંયા બ્રહ્મ પ્રાપ્તિના માર્ગ રૂપે ન ગણો, યોગ્યતા પ્રાપ્ત કરવા માટે છે. ને એ તો દરેક ઉપનિષદની અંદર ઉપાસનાઓનું વર્ણન છે. કારણ કે ઉપાસના વગેરેથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અંતઃકરણની તો આવશ્યકતા છે, એના વગર જ્ઞાન ન થાય. અંતઃકરણમાં જ જ્ઞાન થતું હોય છે. એવું અંતઃકરણ સર્વ વિક્ષેપોથી મુક્ત હોવું જરૂરી છે, અને એના માટે આ ઉપાસના છે. અને એમાં એ બીજા વિક્ષેપ માંથી પણ મુક્ત હોવું જોઈએ, સાથે સાથે બીજા અજંપો વગેરેથી મુક્ત હોવું જોઈએ. અજંપો રાગદ્વેષને કારણે હોય છે, માટે કર્મની અપેક્ષા હોય છે. અને એ રીતે વસ્તુ બરાબર છે. અમે ના નથી કહેતા અહીંયા કે અહીંયા ઉપાસનાનો ઉપદેશ અપાયો છે, પરંતુ એ જ્ઞાન ઉપરાંત પણ એની પણ સાધનની અપેક્ષા છે એવું અહીંયા નથી. કારણ કે છેવટે એનું ફળ તો અનિત્ય હોય છે, અને અનિત્ય ફળ અહીંયા કરીને વાસ્તવમાં બીજા કોઈ ફળની અપેક્ષા નથી, પરંતુ યોગ્યતા પ્રાપ્ત થાય છે. અને માટે મોક્ષ જ્ઞાન ફળ છે, કર્મફળ નથી. અને પછી આચાર્ય કહે છે, જુઓ શ્રુતિ શું કહે છે,
શ્રુતિશ્ચ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત ઇતિ કાર્યસ્થસ્ય તદાત્મત્વમ દર્શયતિ. એટલે વાસ્તવની અંદર શ્રુતિ પણ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. શ્રુતિએ શું કહ્યું? તત્સૃષ્ટ્વા, આ બધું સર્જન કરીને, એટલે કે આ શરીર મન બુદ્ધિથી માંડી બધું આ જગતનો જ ભાગ છે. એટલે આ સમગ્ર જગતનું સર્જન કરીને એમાં એણે પ્રવેશ કર્યો. કાર્યસ્થસ્ય, આ કાર્ય જે છે એ બ્રહ્મ કારણ છે. બ્રહ્મએ વાસ્તવમાં સમગ્ર જગત, એટલે કે શરીર મન બુદ્ધિ સહિત સમગ્ર જગતનું સર્જન કરી અને એમાં પ્રવેશ કર્યો. જગતમાં પ્રવેશ કર્યો, શરીરમાં પ્રવેશ કર્યો. તો ભાઈ શરીરમાં પ્રવેશ કરેલો અહીંયા જે અહમ કરી રહેલો છે કોણ છે? બ્રહ્મ છે. તો પછી તમે બીજી શેની અપેક્ષા રાખો છો? આ અહમ જ બ્રહ્મ હોય તો વાસ્તવમાં છતાંય હું મારી જાતને અન્નમય છું, પ્રાણમય છું ને આવું બધું બોલ્યા કરતા હોવ, ભૂખ્યો તરસ્યો છું, આ છું, તે છું, તે તો તમે અધ્યાસ જ કરી રહ્યા છો. અને અધ્યાસ હંમેશા અવિદ્યાને કારણે હોય છે. અને માટે કેવળ અવિદ્યાની વૃત્તિ થતાં જ અધ્યાસની વૃત્તિ થઈ જાય. અને એ જ અહમ જે છે વાસ્તવમાં ખરેખર બ્રહ્મ છે, તમે જાણી લો. એ તો કહ્યું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. શિવ એટલે સમગ્ર જગતનું જે કારણ જે છે ઈશ્વર વગેરે બ્રહ્મ કહો, એ હું જ છું. એટલે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એણે સર્જન કરીને એણે જ એમાં પ્રવેશ કર્યો શરીર વગેરેમાં. એણે આ બધું શરીર વગેરેનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. તો પ્રવેશ કર્યો તો પછી અહીંયા અહમ રૂપે જે ઉપલબ્ધ છે, અહીંયા અહમ જે ચેતન જે ઉપલબ્ધ છે એ જ ચૈતન્ય છે. બીજું કયું બીજું ચૈતન્ય લાવવાના છે? અને આ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એણે સર્જન કરીને એણે પ્રવેશ કર્યો. એટલે બંને ક્રિયાનો કરતા એક જ. એણે જ રસોઈ બનાવીને જમ્યો, એણે જ રસોઈ બનાવીને જમ્યો, અથવા તે દેવદત્તાએ રસોઈ બનાવી અને જમ્યો. તો જમવાની ક્રિયા અને રસોઈ ક્રિયાનો કરતા એક જ થયો કે નહીં? તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એણે સર્જન કરીને પ્રવેશ કર્યો. તો એ જ પ્રવેશ કરનારો એ જ છે ને સર્જન કરનારો એ છે. તો પછી અહીંયા અહમ રૂપે ઉપલબ્ધ એ છે. એ વાસ્તવની અંદર એટલે વિદ્વાન પરમાત્માની પ્રાપ્તિ કરે છે, બરાબર જ છે. એ જ બ્રહ્મા વાસ્તવમાં અવિદ્યાને કારણે અહીંયા જીવ રૂપે ભાસી રહ્યો છે. હા, અને એ અવિદ્યાને કારણે અધ્યાસ વગેરે એક શરીર જેટલો પોતાને કહે છે, એક મનોમય જેટલો, પ્રાણમય જેટલો, વિજ્ઞાનમય જેટલો, કરતા ભોગતા વગેરે કહે છે. ખરેખર એ તો બધું અધ્યાસ છે, સાચું નથી કશું. જીવ નામની વસ્તુ જ નથી. જીવ તો જીવપણું, આ બ્રહ્મનું જીવપણું. હા, બ્રહ્મનું જીવપણું છે. એટલે કેમ જીવપણું? અધ્યાસ. પણું એટલે અધ્યાસ. એટલે વાસ્તવની અંદર અહમનો સાચો અર્થ જે છે એ તો આ બ્રહ્મ છે. માટે વિદ્વાન પરમાત્મા જ પરમાત્માની પ્રાપ્તિ કરે એ વસ્તુ યોગ્ય જ છે. અને શ્રુતિ વળી આગળ બીજું પણ કહે છે, શું? અભય પ્રતિષ્ઠોપપત્તેશ્ચ યદિ હિ વિદ્યાવાન સ્વાત્મન અન્યત ન પશ્યતિ તતઃ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ઇતિ સ્યાત. શ્રુતિ કહે છે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, આપણે જોયું હમણાં, બરાબર છે. એટલે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે એટલે વાસ્તવની અંદર જ્ઞાનથી એ ભયમાંથી મુક્ત થઈ જાય છે. કશાનો ભય? મૃત્યુનો ભય. હા, આ જ છે ને આપણા મનની અંદર. મૃત્યુના અધીન છું સ્વામી. એટલે આ મૃત્યુનો ભય તો ભલે એવું કંઈ નથી એમ બધા ગરડા લોકોને, બધાને છે. હા, મૃત્યુનો ભય તો બધાને છે. અરે આ બધા આપણા યંગ લોકો જે છે, બધા જે જીમમાં જનારા અને બધું આમ કરનારા ને તેમ કરનારા, એ ડરે છે ને હવે તો. કેમ? કારણ કે જીમની અંદર જ ભગવાનને ધામ જતા રહેલા હવે કેટલાય મળે છે, જીમમાં એક્સરસાઇઝ કરતાં આવા મળે છે. એનો અર્થ એવો થયો કે બધી મૃત્યુનો ભય તો સર્વને રહેલો જ છે. એ મૃત્યુના ભયમાંથી જ મુક્ત થઈ જાય છે. અભયમ તો એણે તો એવું કયું અમૃત પી લીધું તે મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ ગયો? ખાલી એ પેલો પોતાને મૃત્યુને અધીન માનનારો જે છે, મૃત્યુને અધીન પોતાને માનતો તો એ ખાલી આ ભણતા એક કપ કોફી પીતા અને આ ભણતા જ મૃત્યુના ભયમાંથી મુક્ત બની ગયો. એણે એ સમજી ગયો કે મારું તો મૃત્યુ થતું જ નથી. આટલું જ. પહેલાં મૃત્યુનો ભય હતો કારણ કે જે મૃત્યુને અધીન વસ્તુ જે છે એમાં તાદાત્મ્ય અધ્યાસ કર્યો હતો, શરીર મન બુદ્ધિ વગેરે. એ તો મૃત્યુને અધીન જ છે ને, એ તો રહેવાનું જ છે. એ કોઈ દિવસ અમર નહીં બને, કદી નહીં બને. તમે કેમ આમ કહો છો કદી નહીં બને? વિજ્ઞાન શોધી કાઢશે.
શોધવા દો ને ભાઈ, વાંધો નથી, હું ક્યાંક ના પાડું છું. આ તો ભગવાનના વાક્યને હું વધારે જરા એ આપું છું, વૈજ્ઞાનિકોને નહીં ભાઈ. વૈજ્ઞાનિકો એ જગતનો ભાગ છે, એ મર્ત્ય લોકો છે બધા, એ બોલતા બોલતા એ એકદમ જતા રહે છે, એટલે એમની વાતમાં વિશ્વાસ નહીં. ભગવાન કહે છે કે જે આ જગત જે છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. હું તો એ વાક્યને મહત્વ આપું છું. આ અફર સિદ્ધાંત જણાય છે મને તો. જાતસ્ય હે ધ્રુવ મૃત્યુ, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ થાય છે. ધ્રુવમ એટલે નિશ્ચિત, જેનો જન્મ પણ એ યાદ રાખવાનું છે. જેનો જન્મ એનું મૃત્યુ થાય છે, અને જેનું મૃત્યુ થયું છે એનો જન્મ થાય છે. એટલે શું થયું? સમજી ગયા? એટલે ખરેખર તો આ ખેલ ચાલી રહ્યો છે. જન્મ થવો, વ્યક્ત થવું, મૃત્યુ થવું એટલે અવ્યક્ત થઈ જવું. ભગવાન કહે છે જેનું મૃત્યુ છે થયું છે એનો જન્મ થાય છે. એટલે વળી પાછું એ અવ્યક્ત વસ્તુ, એ જે અવ્યક્ત બની હતી એ અવ્યક્ત વળી પાછી વ્યક્ત થશે. વ્યક્ત થયેલી વસ્તુ પાછી મૃત્યુ અવ્યક્ત બની જશે. એ તો ભગવાને કેટલી રીતે કહ્યું. અવ્યક્તા ભગવાને ત્યાં બીજા અધ્યાયમાં કહ્યું, 8મા અધ્યાયમાં કહ્યું કે આ બધું અવ્યક્તાદિની ભૂતાની. હા, થોડી સેજ ટ્યુબલાઇટ મોડી થઈ. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ. જુઓ અન્યત્ર અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ, 8મો અધ્યાય. અને અહીંયા બીજા અધ્યાયમાં અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની અવ્યક્ત નિધનાની કા તત્ર કા પરિદેવના. શેનો શોક કરજ ભાઈ તું? અરે પણ ફલાણાનું મૃત્યુ થયું, એનો જન્મ થવાનો જ પાછો. એ તો ખાલી અવ્યક્ત થયું છે. વળી અને વળી શરીર મળશે, વળી પાછું ઓહો શરીર આવી ગયું, ચલો ઓહો રાજી થઈ જાઓ, રાજી થઈ જાઓ, પાછું શરીર આવવાનું છે. વૈજ્ઞાનિકો કે છે, વિચારો, આપણે તો વૈજ્ઞાનિકોનો પાડ માનવાનો છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ અહીંયા જે દ્રવ્ય મેટર જે છે એ મેટરનો નાશ જ નથી થતો. એટલે મેટર એટલે આ બધી મેટર કહેવાય. દ્રવ્ય એનો નાશ જ નથી થતો. જેટલો જથ્થો પાણીનો, જેટલો જથ્થો વાયુનો, જેટલો જથ્થો આ બધી પૃથ્વી, આ તે બધું અગ્નિનો જે તે રૂપમાં, કશા એકે મહાભૂતમાં આટલો અંશ પણ ઘટતો નથી. ખોટી વાત સમજી. પાણી અહીંયા હમણાં જ અહીંયા ઢળેલું હતું, બધું ઉડી ગયું. શું નાશ તો થઈ ગયો? કશું નથી થયું. ખાલી એક રૂપમાંથી બીજા રૂપમાં ગયું. હવે વરાળ કે એટલે મતલબ મોઇશ્ચરના રૂપમાં, ભેજના રૂપમાં જતું, એમાંથી વળી પાછું ક્યારેક પાછું પાણીના રૂપમાં પડશે. આ જ ચાલે છે. બહુ તો હવે આ ભેજ અહીંથી ટ્રાવેલ કરતો 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 હિમાલય સુધી પહોંચી ગયો તો બરફ થઈ જશે. આ ભેજ ઉપર ગયો સ્વામીજી, ઉપર જઈને વાદળના સારા, તો પછી ત્યાં હિમાલયમાં પડે તો બરફના રૂપમાં પડે, અને આ બાજુ પડે તો વરસાદ. કયું નાશ શેનો પણ? અને એ પાણી ગયું વૃક્ષોની અંદર ને પેલા ફળની અંદર ને ફૂલોની અંદર ને પાંદડાની અંદર. ક્યાં નાશ છે? નાશ નામની વસ્તુ જ નથી. કેવળ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે પૂર્વ અવસ્થાનો નાશ આવું બોલીએ જ, પણ ખરેખર નાશ નામની વસ્તુ જ નથી. કહેવાનો આશય એ છે, અર્થાત જો આવું મહાભૂતો જળ જગતનો નાશ ન હોય તો એ જળ જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર ચૈતન્ય આપણા માટે, એ વૈજ્ઞાનિકો નહીં સ્વીકાર, ચૈતન્ય એ આવા જળ જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર ચૈતન્યનો નાશ કેવી રીતે હોય? એ ચૈતન્યનો નાશ થાય તો પછી તો વાસ્તવમાં જળ વસ્તુનો નાશ થઈ જાય. જળ વસ્તુનો જ નાશ શક્ય નથી. અવ્યક્તમાંથી વ્યક્ત, અનમેનિફેસ્ટ ટુ મેનિફેસ્ટ, મેનિફેસ્ટ ટુ અનમેનિફેસ્ટ હોય. શેનો નાશ ને શેનું મૃત્યુ? અભય પ્રતિષ્ઠા. આવું જાણીને કોફી પીતા પીતા બસ આટલું, પહેલાં મૃત્યુનો ભય. એ જે મૃત્યુને અધીન છે એની સાથેના તાદાત્મ્ય અધ્યાસનો નાશ થઈ ગયો. નાશ તાદાત્મ્ય અધ્યાસનો થયો, ભૂલનો નાશ થયો. એના મનમાંથી ખરી પડ્યું, હું મૃત્યુને અધીન છું, આ ખરી પડ્યું. બસ હું શરીર, મન, બુદ્ધિ વગેરે નથી. અન્નમય વગેરે તો મિથ્યા વસ્તુ છે, મારા થકી ભાસે છે, મારામાં એનું અસ્તિત્વ છે, અને એ તો આવું ચાલ્યા જ કરવાનું છે. જળ કહે છે શેનો નાશ? આ નાના તરંગનો નાશ એ મારો એટલે નાશ. અરે એ તો તરંગ સાથે તાદાત્મ્ય કર્યું તે. ખરેખર તારો નાશ થતો જ નથી. તારી અંદર આ તરંગો ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. હા, નામરૂપ એ તારી મિથ્યા અભિવ્યક્તિ છે. તારી મિથ્યા અભિવ્યક્તિ બદલાયા કરે છે. બસ આવું છે. અને માટે અભય પ્રતિષ્ઠા ઉપપત્તિશ છે.
અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, અભયતા મેળવી લીધી હવે, મૃત્યુના ભયમાંથી એ મુક્ત થઈ ગયો હંમેશ માટે. એ તો આને એવો નહીં તો બીજો ભય, હું વર્સિસ જગત. બસ આપણો સવારથી સાંજ સુધી આ હોય છે. આપણી જાગ્રત અવસ્થામાં આપણે થાકી કેમ જઈએ ખબર તમને? સવારે તો ફ્રેશ હોઈએ અને એમાં પાછી ચા પીએ એટલે આપણે તો આપણા ઝબકારા મારતા આ બધું આપણો ચહેરો કહીએ આપણે કેટલા ફ્રેશ લાગો છો તમે સરસ ઊંઘ આવી લાગે. હા હા, સરસ ઊંઘ આવી એટલે એકદમ. અને પછી જેમ દિવસ જાય એમ ચહેરો મ્લાન થતો જાય અને સાંજ પડે તો પેલા કેવા આટલું કર્યું, હવે કશું નહીં થાય, હવે કાલે. બસ કેમ? કારણ કે હું વર્સિસ જગત અને એમાં ફાઇટ ચાલતી હોય છે બહુ જ. એ પેલાને ખરાબ લાગશે, પેલું આવું નહીં કરે, પેલા કંઈક બોલશે, આખો દિવસ આ ચાલે. કેમ? હું વર્સિસ જગત એવું ક્યાંથી આવ્યું? એ અવિદ્યાકૃત છે. અવિદ્યાને કારણે આવું છે કે હું જુદો, જગત જુદું. દ્વૈત, એમાંથી શું ઉત્પન્ન થાય? ભય. દ્વૈતને કારણે ભય. બધું મનની અંદર જે ઉત્પન્ન થાય ને એ આપણને ભયગ્રસ્ત લાગે. પછી હમણાં ક્રોધ આવશે, હમણાં આમ થશે, હવે તાણ ઉત્પન્ન થશે, હમણાં એકલતા લાગશે, આમ બધી વસ્તુનો ભય દ્વૈતને કારણે. એટલે દ્વૈતાથી ભયમ ભવતી. આ તો જાણી લીધું કે આ બધું છ ને દેખાતું, આ હું જ છું, આ બધું જે કંઈ છે બધું. એટલે દ્વૈતને કારણે હું જ્યાં અલ્પતા હોય ને ત્યાં ભય હોય જ ભાઈ. આપણે આપણી જાતને અલ્પ કેમ કહીએ? કારણ કે આપણે આપણી નજર સામે કોઈક વસ્તુ બહુ મોટી જોઈએ ત્યારે આપણને આપોઆપ અલ્પતાનું ભાન થાય, આપોઆપ જ થાય. મારી સામે હમણાં અહીંયા તો અમેરિકામાં ઘણા લોકો બહુ પહોળા ઊંચા, આપણા ભારતીયો કરતાં ભારતીયોનું તો કંઈ એવા પહોળા ઊંચા હોય ને, અને આપણી સામે આવીને ઊભા રહે આમ અને ખાલી સહેજ નજર જ કરે આપણી સામે, આપણને તરત જ અલ્પતા લાગે. જ્યાં અલ્પતાની સભાનતા એટલા માટે આવે છે કારણ કે આપણે આપણા અનુભવની અંદર આ જગત જોઈએ છે જે અત્યંત મહાન છે અને મારાથી જુદું છે. આવું દ્વૈત, આવો પ્રકારનો નિશ્ચય કે આ બધું જુદું છે, હું જુદો છું. અને અલ્પતા જે છે એને કારણે પછી અફ્રેડ, ભૂલ, આપણે ભય ઉત્પન્ન થાય. એટલે વાસ્તવની અંદર જ્ઞાન પ્રાપ્ત કરે, અન્યત ન પશ્યતી ન અન્યત શૃણોતી વગેરે વગેરે, એ બીજી કોઈ સત્ય વસ્તુના દર્શન કરતો નથી, બીજી કોઈ સત્ય વસ્તુ સાંભળતો. અર્થાત જે સંભળાઈ રહ્યું છે આ છે અનુભવ છે, ભેદનો અનુભવ છે. ભેદ સત્ય છે એ બુદ્ધિ જતી રહી. ભેદનો અનુભવ છે, ભેદ સત્ય છે એ જતું રહ્યું. ના હતા હજારો ઉદાહરણ છે. એનીવે, એટલે અને આવી રહ્યું છે બાજુ આગળ, એટલે હું કહીશ પછી. એ યદિ હિ વિદ્યાવાન સ્વાત્મન અન્યત ન પશ્યતિ. હા, યદિ હિ વિદ્યાવાન, આવી વિદ્યા, આત્મવિદ્યા પ્રાપ્ત કરીને, બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરીને, સ્વાત્મન અન્યત, પોતાનાથી અન્યને દર્શન કરતો નથી. દર્શન કરતો નથી એટલે સમજી ગયા ને? એવો નિર્ણય કરતો નથી. અનુભવ તો છે કે આ સ્વામી છે ને આ હું છું, આ ઇડલી છે ને આ સંભાર છે, એવો ભેદે નથી દેખાતો, એવું નહીં. ભેદના દર્શન થઈ રહ્યા છે, ભેદનો અનુભવ થઈ રહ્યો છે, પણ ભેદ સત્ય છે એ નથી. હા, ઘણું આવું તો બધા કેટલા ઉદાહરણો છે, કરોડો ઉદાહરણો છે. દુકાન, સોનીની દુકાનમાં ગયા, જ્વેલરી શોપમાં ગયા અને ભેદના દર્શન નથી કરતા. આ બંગડી છે ને આ બુટ્ટી છે ને આ પ્રકારની ડિઝાઇન છે, પેલા પેલું છે ને આવું છે ને આ છે ને તે છે ને, હજારો પ્રકારના ઘરેણાને જુઓ છો, પણ ભેદ બુદ્ધિ નથી. હોપફુલી ભેદ બુદ્ધિ નથી તમારામાં. આ બધું એક સોનાનો જ ખેલ છે, તમે જાણો છો, અદ્વૈત વસ્તુ છે. અર્થાત ભેદ દર્શન થઈ રહ્યા છે પણ ભેદ મિથ્યા છે તમને ખબર છે, એવી વસ્તુ છે. એટલે ભેદનો અનુભવ જ નહીં થવો એવું ના બને. ભેદનો અનુભવ તો થાય. એટલે તમારે બુટ્ટી જોઈતી તો બુટ્ટી જ પકડો, પછી આમાં તો બધા સોનાના દર્શન થાય છે, એટલે હવે શું લેવાનું? મને બીજું કશું દેખાતું જ નથી. આવું તો કંઈ હોતું છે. એટલે તમે જે ખરીદવા ગયા હો ખરીદો છો અને ખરીદ્યા પછી જ્યાં પહેરવાનું હોય ત્યાં જ પહેરો છો પાછા. ઓહો, આ તો બધું સોનું જ છે ને. મને તો બુટ્ટી ને બંગડી વચ્ચેનો ભેદનો અનુભવ જ નથી થતો. તો પછી તમે એક વસ્તુ બીજી જગ્યાએ પહેરી લો, એવું નથી બનતું. એટલે કહેવાનો આશય છે
ભેદ દર્શન થવા માટે ભેદ સત્ય છે, ભેદનો અનુભવ થવા માટે સત્ય છે એવું કોઈ જરૂર નથી. જેનો અનુભવ થાય છે સત્ય છે સ્વામીજી. એ આ વેદાંત છે, જેનો અનુભવ થાય છે મિથ્યા છે. આટલું માટે વેદાંત દર્શન અઘરું પડે છે લોકોને, અઘરું પડે છે. ભેદ આટલું વિજ્ઞાનને સિદ્ધ કરી દીધું તોય હજુ આપણે સ્વીકારી નથી શકતા. જેનો અનુભવ થાય એ સત્ય છે. અરે ભાઈ, ભૂરા સમુદ્રનો અનુભવ થાય છે, લો ને. 70 વર્ષ જીવશો, 80 વર્ષ જીવશો, 90 વર્ષ જીવશો, ત્યાં સુધી સમુદ્ર કિનારે રહેતા હશો તો રોજ ભૂરો જ દેખાવાનો છે, કોઈ ફેર નહીં પડે. સૂર્યોદય દેખાવાનો જ છે 90 વર્ષ સુધી, સૂર્યાસ્ત દેખાવાનો જ છે. માટે સૂર્યોદયનો અનુભવ થયો માટે સૂર્ય ખરેખર ઉદય પામી રહ્યો છે, આવી રહ્યો છે પૂર્વ દિશામાંથી, આવું માનશો તો મહાન ભૂલ છે. એટલે જે વસ્તુનો અનુભવ થાય એ સત્ય છે એ વસ્તુ નહીં. અનુભવ થાય ભલે, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ભલે સૂર્યની ગતિ જણાય પૂર્વથી પશ્ચિમ, વાસ્તવમાં સૂર્ય ગતિ કરતો જ નથી, પૃથ્વી ગતિ કરે છે. પૃથ્વી સ્થિર જણાય છે, એવો અનુભવ છે. એ પૃથ્વી જ ગતિ કરે છે સૂર્યની આસપાસ, આ હકીકત છે. આ તો પુરવાર સિદ્ધાંત છે વિજ્ઞાન ભણીને. એટલે અનુભવ જેનો થઈ રહ્યો છે એ સત્ય છે, એ ભૂલમાંય ના કહેશો. તારાઓ ટમટમ બધું કહે છે ને, કેટલું છે બધું, કેટલી વસ્તુઓ છે. અને આપણા રોજે રોજના ઉદાહરણમાં કેટલું જોઈએ છે. સ્ફટિક લાલ દેખાય, પીળો દેખાય, ઓહો લાલ થઈ ગયો, ગઈકાલ સુધી હો તો કલરલેસ, આજે લાલ થઈ ગયો. કંઈ લાલ નથી થયો ભાઈ. સૂર્યમાં ગતિ દેખાય ત્યારે સૂર્ય ગતિહીન છે. સમુદ્ર ભૂરો દેખાય ત્યારે એ ભૂરા રંગથી પર છે. આકાશ ભૂરું દેખાય ત્યારે આકાશ વાસ્તવમાં એક કાળું ડિબાંગ અવકાશ, ઘનઘોર આકાશ છે. આકાશ ભલે આવું એક ડોમ, કેલિકો ડોમ જેવું દેખાતું હોય, પણ આવું કેલિકો ડોમ નામની વસ્તુ જ નથી. આપણને એમ કે પૃથ્વીની આસપાસ આવું એક સરસ કવચ ભગવાને બનાવ્યું છે, અને બહુ સોલિડ કવચ, કે એની પેલી બાજુ જે હોય ને એ આવી જ ના શકે એને ભેદીને. કશું એવું છે જ નહીં. તો હવે તો બધું તમે જુઓ છો, એસ્ટ્રોનોટો જાય ને બધું એક કાળા ડિબાંગ, અન્ય કશું નથી, આવું છે ભાઈ. એટલે જે અનુભવ થાય છે એ એવું જ છે, સત્ય જ છે, એવું કશો નિયમ જ નથી. દ્વૈતનો અનુભવ થાય છે, ભેદનો અનુભવ થાય છે, બરાબર છે. ભેદ સત્ય નથી, આ વસ્તુ છે. ભય હેતો હો પરસ્ય અન્યસ્ય ભાવાત અન્યસ્ય ચ અવિદ્યાકૃતત્વે વિદ્યા અવસ્તુત્વ દર્શનોપપત્તિ. એટલે હું આટલો જ છું, આ મારો અનુભવ છે, બધું મારાથી જુદું છે, અને એના કારણે પેલો ભય આવ્યો. તો પણ વિચાર તો કર ભાઈ, આ હું એટલે કોણ? આટલો વિચાર કર તો એની સાથે આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓગળી જશે, ઓગળી જશે, અહીંયાથી ઓગળી જશે. આ જુદું છે, આ હું જુદો છે, એ પ્રકારનું ભેદ બુદ્ધિ ઓગળી જશે. ભલે પછી આ સ્વામીમાંથી જુદો દેખાય ને હું જુદો દેખાવ, અનુભવ જુદો જુદો, એ એક શરીર છે, આ શરીર જુદું છે, એ શરીર જુદું છે, આ વચ્ચે અવકાશ છે, આ અહીંયા કમ્પ્યુટર છે, આ પેલું છે, બધું છે ખરું. આ બધો ભેદ, બધું દર્શન, ભેદનો અનુભવ છે. પણ સત્ય વસ્તુ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિષય એક જ વસ્તુ છે. તમે તો વિજ્ઞાન એમાં આવી ગયું છે, નોબેલ પારિતોષિક મળ્યું. એનીવે, એટલે કહેવાનો આશય આત્માથી એને કશું જ નથી. એટલે આચાર્ય કહે છે ભય હેતુ હો પરસ્ય અન્યસ્ય અભાવાત. ભયનો હેતુ અન્ય જગત વગેરે એ છે નહીં. એટલે સાચું જગત મારાથી ભિન્ન છે નહીં. અન્યસ્ય છે અવિદ્યાકૃતત્વે. જુઓ તો ખરા આચાર્ય, અન્યસ્ય અવિદ્યાકૃતત્વે. આ અન્ય છે એ અવિદ્યા છે, આ જુદું છે મારાથી અવિદ્યા છે. એટલે સ્વામીનું શરીર જુદું છે, હું જુદો, આ મારું શરીર જુદું છે, બરાબર છે, એ પ્રકારનો અનુભવ છે. માટે સ્વામી મારા કરતાં જુદો જ છે, ખરેખર જુદો છે. એ એક જુદો વ્યક્તિ છે, હું એક જુદો વ્યક્તિ છું. એ જુદો આત્મા છે, હું જુદો આત્મા છું, વગેરે વગેરે. એ બુદ્ધિ જે છે એ નિર્ણય જે છે ખોટો છે. સૂર્યના ઉદયના અનુભવ થયો, દર્શન થયા, માટે ખરેખર સૂર્ય ગતિ કરે છે પૂર્વથી પશ્ચિમ તરફ, એ પ્રકારનો અહીંયા જે નિર્ણય કરો છો એ ખોટો છે. ભલે આંખથી આ પ્રકારે દર્શન ભલે થતા, અને એ તો થયા જ કરવાના છે. અન્યસ્ય ચ અવિદ્યાકૃતત્વે. એટલે તમારાથી અન્ય કશુંક છે, આવું જો તમે માનતા હો તો એ અવિદ્યા હાજર છે. અવિદ્યાકૃતત્વે અન્યસ્ય વિદ્યા અવસ્તુત્વ દર્શનોપપત્તિ. અને માટે વિદ્યાથી વાસ્તવની અંદર મારાથી અન્ય છે એ વસ્તુ તમારામાંથી જતી રહેશે. અવસ્તુ છે, અવસ્તુ છે, હું વસ્તુ આત્મા,
મારાથી અન્ય બીજી વસ્તુ નથી, બધું અવસ્તુ છે. અને અવસ્તુ વત્તા અવસ્તુ બરાબર વસ્તુ. આત્મા વત્તા કહેવાતું અન્ય. હવે આ જ્ઞાની માટે હું જુદો આ જુદો જતું રહ્યું, નહીં તો બે થાત, 1 2 3 4 5, એક વત્તા કહેવાતું બીજું બરાબર એક જ. 1 + 1 + 1 + 1 બરાબર ને. એક આત્મા વત્તા જેટલું ઉમેરવું એટલું અંદર ઉમેરો તમે, એક જ. આનું નામ જ્ઞાન. તદ્ હિ દ્વિતીયસ્ય ચંદ્રસ્ય અસત્વમ યદ અતૈમિકેણ ચક્ષુષ્મતા ન ગૃહ્યતે. વાસ્તવની અંદર એ તો પેલા ઉદાહરણ આપે છે અહીંયા કે જે પેલી વ્યક્તિને જે મોતિયો કે અન્ય કારણસર જે પેલા દ્વિતીય ચંદ્ર દેખાતો હોય, દ્વિતીય ચંદ્રસ્ય અસત્વમ યદ અતૈમિકેણ ચક્ષુષ્મતા ન ગૃહ્યતે. જે બે ચંદ્ર દેખાય છે માટે બે ચંદ્ર હોય એવું કેમ ના બને? પણ અતૈમિકેણ ચક્ષુષ્મતા, જેને પેલી તિમિર દ્રષ્ટિ નથી, અર્થાત મોતિયો વગેરે નથી, જેની આંખો નોર્મલ છે, એ એક જ ચંદ્રને જુએ છે, એ બીજા ચંદ્ર નથી જોતો. પણ પેલા તિમિર દ્રષ્ટિવાળા બીજો દેખાય છે, તો પછી મતલબ કે બીજો ખરેખર છે જ નહીં ને. એ તો પેલા દોષને કારણે, તિમિર દોષને કારણે દેખાય છે. કારણ કે જેની આંખો સ્વસ્થ છે, તિમિર નથી, જેને કોઈ આવો મોતિયો વગેરે નથી, એ તો એકના જ દર્શન કરે છે. તો પછી ખરેખર બે તો છે જ નહીં. એટલે વાસ્તવની અંદર એવી ને એવી રીતે આ દ્વૈતનું જે અસ્તિત્વ જે છે, ત્યાં બે ચંદ્ર અને અહીંયા દ્વૈતનું જે અસ્તિત્વ જે છે, બીજું આપણને એ દ્વૈતનું અસ્તિત્વ બીજા ચંદ્ર જેવું છે. જેને અજ્ઞાન છે એ પોતાનાથી અન્ય જગતને માને છે, અન્ય બીજું કંઈ માને છે, કંઈ પણ વસ્તુ પોતાના જેટલું જ સત્ય બીજું પણ છે એવું માને છે. વાસ્તવની અંદર હું એક સત્ય વસ્તુ અને બીજી એ બીજી સત્ય વસ્તુ દ્વૈત માને છે, અને એમાંથી એને ભય વગેરે થાય છે, એમાંથી આ મુક્ત બની ગયો છે. વાસ્તવમાં તિમિર દ્રષ્ટિ જતી રહી, અજ્ઞાન વગેરે જતું રહે, તો આ બધું એક જ છે એ વસ્તુ જણાય છે. એટલે તો પછી એ દ્વૈતના દર્શન નથી કરતો. એટલે આ પછી પૂર્વપક્ષી કહે છે નૈવમ ન ગૃહ્યતે ઇતિ ચેત. તમે કહો છો કે આવું તો પછી દ્વૈતના દર્શન જ નથી થતા, એવું કંઈ હોય છે ખરું? સિદ્ધાંતિ કહે છે ન સુષુપ્ત સમાહિતયો અગ્રહણાત વગેરે. સુષુપ્તિ અને એટલે દ્વૈતના તો દર્શન થઈ રહ્યા છે, માટે તમે એને કેવી રીતે કહી શકો કે વાસ્તવની અંદર દ્વૈત નથી રહેતું આ વ્યક્તિ માટે? પેલામાં તો બીજો ચંદ્ર જતો રહે છે, બરાબર છે, હે મોતિયો દૂર થયો દાખલા તરીકે તો જતો રહ્યો, બીજો ચંદ્ર હવે નથી દેખાતો. એવી રીતે હવે આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એક જ આત્મા, અદ્વિતીય આત્માનું જ્ઞાન થઈ ગયું, તો હવે બીજું કશું દેખાતું જ નથી, દ્વૈત જ દેખાતું નથી, જગત જ દેખાતું નથી. એવું બને? એવું તો થતું નથી. એટલે પછી આચાર્ય સમજાવે છે કે સુષુપ્તિ અને સમાધિ વગેરેની અંદર આ દ્વૈતનું ગ્રહણ થતું નથી, માટે ખરેખર દ્વૈત સત્ય નથી, એ વસ્તુ સમજાઈ જાય છે. એ જોઈએ છે પછી આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.